વેલકમ ફ્રેન્ડ્સ. સો આ વિડીયોમાં હું એમસીપી મેન્ટેનન્સ કોસ્ટ પ્રોટેક્ટ પ્રોગ્રામ શું છે એ સમજાવવાનું માગું છું. રાઈટ. સો અહીંયા તમારા પ્રાઇસ લિસ્ટની અંદર પ્રાઇસ લિસ્ટની અંદર ઓન રોડની બાજુમાં જે આ એમસીપીની કોલમ છે 10,218 10,218, તો આ એમસીપીની અંદર કઈ કઈ વસ્તુઓ આવી જશે એ આપણે જોઈ લઈએ. રાઈટ. સો આ એમસીપીની અંદર મેન્ટેનન્સ કોસ્ટ પ્રોટેક્ટ પ્રોગ્રામ જે છે એ 4 વર્ષ અને 40,000 કિલોમીટર સુધીનું છે. રાઈટ. 4 વર્ષ 40,000 કિલોમીટર સુધી. સો આ લિમિટ એને 4 વર્ષ થઈ જાય તો ત્યાં સુધી મળશે આપણને, અને 40,000 સુધી પણ આપણને મળશે. જે પણ 4 વર્ષ થઈ જાય તો બંધ થઈ જશે, અને 40,000 થઈ જાય તો, એટલે બંનેમાંથી કોઈ બી એક વસ્તુ આવી જાય તો આ એમસીપી ઓવર થઈ જશે. રાઈટ. સો એમસીપીની અંદર કઈ કઈ વસ્તુ મળશે એ આપણે જોઈ લઈએ. રાઈટ. સો નોર્મલ કાર આપણે પરચેસ કરીએ તો આપણને 3 સર્વિસ ફ્રી મળતી હોય છે. રાઈટ. સો પહેલી સર્વિસ જે છે એ 1000 કિલોમીટર અને 1 મહિનાની અંદર. સેકન્ડ સર્વિસ જે છે 5,000 અને 6 મહિનાની અંદર. ત્રીજી સર્વિસ જે છે એ 10,000 અને 1 વર્ષ સુધી. સો 3 સર્વિસ ફ્રી આવે છે ગાડીની સાથે 1 વર્ષ સુધી. એના પછીની જે સર્વિસ જે છે 3 સર્વિસ એ આ એમસીપીની અંદર તમને મળશે. રાઈટ. સો ચોથી સર્વિસ, પાંચમી સર્વિસ અને સિક્સ્થ સર્વિસ, છઠ્ઠી સર્વિસ, આ 3 સર્વિસ બીજી, એટલે ટોટલ સર્વિસ તમને એમસીપીમાં કેટલી મળશે? 3 ફ્રી અને 3 સાથેની એમસીપી વાળી, એટલે 6 સર્વિસ તમને આ એમસીપીની અંદર મળશે. સો હવે 6 સર્વિસની અંદર તમારે કવર કઈ કઈ વસ્તુ થશે એ જોઈ લઈએ આપણે. સો એમસીપી આપણે પરચેસ કરી તો એમસીપીની સાથે 3 સર્વિસ ફ્રી મળશે. પાર્ટ્સ, કન્ઝ્યુમેબલ જે બી આપણે ગાડીની અંદર નાખીશું એ બધા જ પાર્ટ્સ, જે ઓઇલ છે ને એ બધી જ વસ્તુઓ ચાર્જેબલ રહેશે, પણ સર્વિસ તમારે ફ્રી રહેશે, જેની કોસ્ટિંગ લગભગ એક કારની આપણે જોવા જઈએ ને તો લગભગ 2600થી 2500ની 2600ની અંદર આસપાસની આ એક સર્વિસ પડતી હોય છે. તો આવી 3 સર્વિસ તમને ફ્રી મળશે. રાઈટ. સો બીજું છે આપણે વ્હીલ અલાઇનમેન્ટ. વ્હીલ અલાઇનમેન્ટ જેમ જેમ ગાડી ચાલે એટલે આ જે છે તમારે 10,000 20,000 જ્યારે ગાડી ફરી ગઈ હશે ત્યારે આ વ્હીલ અલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગનું કામ આવશે. સો આ વ્હીલ અલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ આપણે કરાવવા જઈએ તો લગભગ 1,500-1,700ની આસપાસનું એક વ્હીલ બેલેન્સિંગ થતું હોય છે. તો એવા 3 વ્હીલ બેલેન્સિંગ અને વ્હીલ અલાઇનમેન્ટ તમને ફ્રી મળશે. એટલે 3 વ્હીલ અલાઇનમેન્ટ અને 3 વ્હીલ બેલેન્સિંગ આ ફ્રી મળશે. એટલે અંદાજિત કોસ્ટ હું તમને કહું છું, એટલે 4,500 અને 4,500 આના, એટલે 1,500 આ રીતે કરીને 3 વખત તમારે પે કરવા. જો તમે એમસીપી ન લીધી હોય તો તમારે પે કરવાનો હોય. તો આ વ્હીલ અલાઇનમેન્ટના 3 વખત અને વ્હીલ બેલેન્સિંગ 3 વખત આપણે આ એમસીપીની અંદર વર્કશોપમાં તમને કવર કરી આપીશું. પછી છે પિકઅપ એન્ડ ડ્રોપ. સર્વિસમાં તમારે પિકઅપ એન્ડ ડ્રોપ કરાવવાનું હોય તો ત્યાં આગળ વર્કશોપમાં કોલ કરીને તમે કહી શકશો કે મને ડ્રાઈવર ફેસિલિટી પ્રોવાઈડ કરો. તો આ ડ્રાઈવર ફેસિલિટી પણ તમને પિકઅપ ડ્રાઈવર આવશે, તમારે ત્યાં ઘરે અથવા ઓફિસથી પિક કરી લેશે, અને સાંજે સર્વિસ કર્યા પછી ડ્રાઈવર જ તમારા ત્યાં આગળ ઓફિસ અને ઘરે પિક ડ્રોપ પણ કરી દેશે. તો આ ડ્રાઈવર ફેસિલિટી પિકઅપ એન્ડ ડ્રોપની સર્વિસ વખતે તમને મળશે. રાઈટ. સો બીજું છે આપણે વોશિંગ એન્ડ ક્લિનિંગ. એક વખત તમે આ 6 સર્વિસમાં તો તમારું વોશિંગ એન્ડ ક્લિનિંગ થવાનું જ છે. આ 7મું, એટલે સમજો કે એક વખત બીજું એક્સ્ટ્રા તમે વોશિંગ અને ક્લિનિંગ કરાવી શકો. પછી છે બ્રેકડાઉન 3 વખત. ડે ટાઈમનો બ્રેકડાઉન, એટલે કે બ્રેકડાઉન એટલે કે આપણે સિટીમાં કે ક્યાં આગળ પણ આપણે ફરીએ છીએ ત્યાં આગળ આપણી ગાડી બંધ થઈ ગઈ તો આ બ્રેકડાઉન એટલે વર્કશોપથી માણસ આવશે, ત્યાં આગળ ગાડી ચેક કરશે, ત્યાં આગળ રિપેર થતી હશે તો કરી આપશે, અને લઈ જવાની હશે તો લઈ જશે. રાઈટ. સો આ બ્રેકડાઉન ફેસિલિટી જે છે જે ચાર્જેબલ હોય છે. દિવસના ડે ટાઈમમાં આપણે 600-700નું કોસ્ટ હોય છે. એકવાર તમે બ્રેકડાઉન ફેસિલિટી તમે કહો તો એ ચાર્જેબલ તમારું હોય છે 600 થી 700 રૂપિયા. એવું તમારે 3 વખત તમારે ડે ટાઈમમાં ફ્રી મળશે, કોસ્ટ સેવિંગ. અને નાઇટ ટાઈમ, રાત્રે તમારે કંઈ ટ્રાવેલ કરી રહ્યા છો, રાત્રે તમારી કાર બંધ થઈ ગઈ તો નાઇટ ટાઈમમાં તમે આ બ્રેકડાઉન ફેસિલિટી એક વખત પણ તમે લઈ શકો. રાઈટ. સો એકદમ ઇઝી અને ક્લિયર છે કઈ કઈ વસ્તુઓ. એમસીપીમાં ઓવરઓલ સમરી કરી લઉં. એમસીપીમાં 3 સર્વિસ છે
ફ્રી આવે છે ગાડીની સાથે, અને આ ઉપરાંત એના ઉપર તમને 3 સર્વિસ બીજી ફ્રી મળશે. પાર્ટ્સ ને કન્ઝ્યુમેબલ તમારા ચાર્જેબલ રહેશે. 3 વખત તમે વ્હીલ અલાઇનમેન્ટ કરાવી શકશો, 3 વખત વ્હીલ બેલેન્સિંગ કરાવી શકશો, વોશિંગ એન્ડ ક્લિનિંગ 1 વખત તમે કરાવી શકશો, ડ્રાઈવર ફેસિલિટી તમને સર્વિસ ટાઈમને તમને મળશે વર્કશોપથી, અને 3 વખત તમે બ્રેકડાઉન દિવસના દરમિયાન યુઝ કરી શકશો, અને 1 વખત તમે નાઇટના ટાઈમ પર પણ યુઝ કરી શકો. તો આ ફેસિલિટીઝ છે જે ઓનલી ને ઓનલી 10,000ની એપ્રોક્સ કોસ્ટની અંદર તમને મળી રહી છે. સો આ લો, અને વર્કશોપની અંદર જ તમારી સર્વિસ રહે તો ગાડી મેન્ટેન રહેશે અને ગાડીનું પરફોર્મન્સ સારું રહેશે, કેમ કે તમારી ગાડી વર્કશોપમાં જ, મારુતિના વર્કશોપમાં જ સર્વિસ થઈ છે, તો ગાડીની કોસ્ટિંગ અને પરફોર્મન્સ પણ વધશે. તો આ છે એમસીપીના બેનિફિટ્સ જે મેં તમને સમજાવ્યા છે, રાઈટ. સો થેન્ક યુ સો મચ.